વચનામૃત ગઢડા મધ્યનું 5મું, પતિવ્રતા અને શૂરવીરપણાનું, તારીખ 5/8/1821 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, હરિભક્તે ભગવાનને વિશે પતિવ્રતાપણું રાખવું ને ભગવાનનું કોઈ ઘસાતું બોલે ત્યાં શૂરવીરતા રાખવી, પણ દબાવવું નહીં. સાર બીજો, સાધુને સમદૃષ્ટિ જોઈએ એ શાસ્ત્રનો મત નથી, માટે ભગવાનના ભક્તોએ તો ભક્તનો જ પક્ષ રાખવો, વિમુખનો નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણ સુધી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકડો નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ તાલ મૃદંગ લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહીં. અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચડે જ નહીં. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિશે રાખવો અને પોતાના પતિનું કોઈ ઘસાતું બોલે તે ઠેકાણે કાયર થઈને ગળી જવું નહીં. અતિશય શૂરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પળાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદૃષ્ટિ જોઈએ, પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે નારદ સનકાદિક ને ધ્રુવ પ્રહલાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે, પણ વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. અને જે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જાતો જરૂર વિમુખ થશે. માટે જે ભગવાનના ભક્ત હોય તેને જરૂર ભગવદીયનો પક્ષ રાખ્યો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગ્યો જોઈએ. આ અમારી વાર્તાને સર્વે અતિ દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 5મું થયું.